સુરતમાં વધુ એક રત્ન કલાકારની આત્મહત્યા। હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે આત્મહત્યા। પૂના વિસ્તારમાં રહેતા ભરતભાઈ કથિરિયાએ આત્મહત્યા કરી। કાપોદ્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો સુરતમાં વધુ એક રત્ન કલાકારે આત્મહત્યા કરી હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। કાપોદ્રા પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે આત્મહત્યા। અગાઉ પણ અનેક વખત આ પ્રકારની ઘટના સામે આવી ચૂકી છે કે જ્યાં આર્થિક ભીડને કારણે રત્ન કલાકારે આત્મહત્યા કરવાનો વારો આવ્યો હોય ત્યારે સુરતમાંથી ફરી એકવાર રત્ન કલાકારે આત્મહત્યા કરી છે। કાપોદ્રા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। તો હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે આત્મહત્યા। પૂના વિસ્તારમાં રહેતા ભરત કથિરિયાએ આત્મહત્યા કરી છે। આર્થિક સંકળામણને કારણે હીરા ઉદ્યોગકારો જે રત્ન કલાકારો છે તેઓની સ્થિતિ દિવસે ને દિવસે વધારે કફોડી બની રહી છે ત્યારે લોકો હવે આત્મહત્યા કરી રહ્યા છે। ત્યારે ફરી એક વખત સુરતમાંથી આ પ્રકારની ઘટના સામે આવી કે જ્યાં રત્ન કલાકારે આર્થિક ભીંસને કારણે આત્મહત્યા કરી છે। તેઓ છેલ્લા ઘણા વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલા હતા। તેઓ છેલ્લા ઘણા વર્ષથી રત્ન કલાકાર હતા ત્યારે હવે આર્થિક ભીંસને કારણે તેઓએ આત્મહત્યા કરી। છેલ્લા એક વર્ષમાં 50 જેટલા રત્ન કલાકાર આત્મહત્યા કરી ચૂક્યા છે। હીરા ઉદ્યોગમાં છેલ્લા લાંબા સમયથી મંદીનો માહોલ છે। રશિયા યુક્રેન યુદ્ધ બાદથી જ હીરા ઉદ્યોગકારો છે જે તે હવે આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા છે। હીરા ઉદ્યોગ પર તેની માઠી અસર જોવા મળી રહી છે। હજુ પણ આ જે હીરા ઉદ્યોગ છે તે હજુ પણ ગાડી પર પાટા પર નથી આવ્યો અને એક બાદ એક રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે।